અમદાવાદમાં ડ્રગ્સના દૂષણ સામે પોલીસની વધુ એક મોટી કાર્યવાહી। ક્રાઇમ બ્રાન્ચે વેશ પલટો કર્યો અને ઘી કાતારી ડ્રગ્સના કાળા કારોબારનો કર્યો છે પર્દાફાશ। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમી મળી હતી કે ઘી કાંટા નવતાડ પોળ નજીક એમડી ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમે વેશ પલટો કર્યો અને તપાસ શરૂ કરી અને આરોપીઓ જાળમાં ફસાઈ ગયા। ક્રાઇમ બ્રાન્ચે 12,36,000ના એમડી ડ્રગ્સ સાથે આરોપી માલારામ દેવાસી અને અશોક દરજીની ધરપકડ કરી। કહ્યું એમ ત્રણેય આરોપીઓ અગાઉ ધંધા અર્થે મુંબઈ રહેલા। મુંબઈની અંદર એમનો ધંધો વ્યવસ્થિત જામ્યો નહીં, એટલે એમને પાછો અમદાવાદમાં આવી અને આ ધંધાનો વિકાસ કરવા માટે એમને પૈસાની જરૂર હતી અને એ ઝડપથી પૈસા કમાવાના ઇન્ટેન્શનથી એમને આ નશાકારી પ્રવૃત્તિમાં એ ઉતરેલા છે એવું એમની પૂછપરછમાં જણાવે છે। ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું કે આરોપીઓએ છેલ્લા 5 મહિનામાં ડ્રગ્સનો ધંધો શરૂ કર્યો હતો। તેઓ શહેરમાં ડ્રગ્સનું જાળું ફેલાવવાની કોશિશ કરી રહ્યા હતા। આ ડ્રગ્સના નેટવર્કનો માસ્ટરમાઇન્ડ વોન્ટેડ આરોપી વિકાસ બિશ્નોઈ છે, જે મૂળ રાજસ્થાનનો છે। આરોપી અશોક અમદાવાદના વિવિધ વિસ્તારમાં ડ્રગ્સ પેડલરનો સંપર્ક કરતો હતો અને તેમની સાથે ડ્રગ્સનો સોદો કરતો હતો। વધુ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ ગાર્મેન્ટની દુકાન કરી હતી, પરંતુ ધંધો ન ચાલતા ઝડપી પૈસા કમાવવાની લાલચે નશાના કાળા કારોબારના તે જોડાયા હતા। કે આ જે વ્યક્તિઓ છે એ આવી રીતે પોતાની પાસે માલ રાખી અને જુદા જુદા વિસ્તારોમાં જઈ અને નાના નાના પેડલરોને શોધવાનું કામ કરે છે અને જેના ભાગરૂપે એ 13 તારીખના રોજ ઘી કાંટા નવતાડ પોળની સામે આવવાના છે એવી ચોક્કસ હકીકત ક્રાઇમ બ્રાન્ચને મળેલી। એને ચોક્કસ હકીકત ઉપરથી ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર માહિતી એકત્રિત કરી અને ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમના માણસો આ વોચ આધારે અલગ અલગ વેશ ધારણ કરી અને ત્યાં આજુબાજુમાં રોકાઈ ગયેલા અને જ્યાં તેમને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે।